આજે આપણી સાથે છે પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી. જશોદાબેન, ખૂબ જ સ્વાગત છે આપનું ઈટીવીમાં. આજે આપ દક્ષિણ ભારતની યાત્રાથી પરત આવ્યા છો. અમે સાંભળ્યું છે કે નરેન્દ્ર મોદી માટે આપણે વિશેષ બાધા રાખી હતી. શું બાધા રાખી હતી? મેં કોઈ બાધા રાખી જ નથી, ખાલી મારા ભાતની બાધા છે એ તો મારા માતાજી લઈ જશે. માતાજી જાય ત્યારે હું મારે કરીશ. મેં કોઈ મેં બાધા રાખી નથી કે પીએમ બને ને હું બાધા જો મારે જવાનું જ હતું જ, પણ આ બધા ખાલી એમ કહ્યું. અચ્છા, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે એટલો બધો આત્મવિશ્વાસ કેમ હતો? કેમ એવું તમને થયું? એમના એ કાર્યમાં નિડર બહુ હતા અને બધા બોલવા ચાલવામાં બધી વાત વ્યવસ્થિત, એટલે એનું કામ કરવાનું, દેશ સેવા માટે, એટલે દેશ સેવાની જ કરવાનું, બીજું શું કરવાનું. એમને કોઈ ઘરનું તો કોઈ હતી નહીં જવાબદારી, એમને સમાજમાં કોઈ માનતા નથી. પછી શું લે એટલે આપણને વિશ્વાસ છે કે ભાઈ દેશ સેવા માટે દેશ સેવામાં. અચ્છા જશોદાબેન, આપના લગ્ન ક્યારે થયા? લગ્ન તો થયા 11 થયા. અચ્છા જશોદાબેન, છેલ્લી મુલાકાત મોદીજી સાથે ક્યારે હતી? 1/87 છેલ્લી મુલાકાત કરી. એના પછી કોઈ મુલાકાત કરી જ નથી. અને બોલાતા એને જતીએ નહીં. એના કાર્યમાં એ આગળ આપણે કઈ ના વિરોધી વધારે હોય અત્યારે, એટલા માટે હું કોઈ સભામાં ગઈ નથી, ના પ્રસંગમાં પણ ગઈ નથી. કોઈ પણ શપથવિધિમાં કોઈ પણ. શા માટે? અચ્છા, આપે કહું કે 1/87 છેલ્લી વખત નરેન્દ્ર મોદી આપને મળ્યા, શું વિશેષ આપની વચ્ચે વાતચીત હતી? શું કહ્યું હતું? મેં મેસેજમાં તો એમ કે મેં એમને કહ્યું કે તમે કહેતા તું શું કરીશ, મેં કહ્યું કે મેં કરી આ કીધું નહીં જાણે, અને તમે દેહ ક્ષમા કરો એમ કે, અને મને એમ કે સમાજમાંથી મુક્ત કરો. તમે મને શા માટે એમ કહ્યું બંધનમાં રાખ્યો? મેં કીધું કે મારે કોઈ બંધનમાં કોઈ, તમે તમારા હશો, હું મારા હશો. 101 છૂટકો તો આજે નહીં, કાલે નહીં, છૂટકો જ નહીં આપું. એટલે મેં છૂટકો ના આપ્યો. છૂટકો આપ્યો હતો આજે તમે બધા મારા જોડે હોત જ ના. અચ્છા જશોદાબેન, મેં એવું સાંભળ્યું છે કે નરેન્દ્ર મોદીએ છેલ્લે આપને એવું કહ્યું હતું કે આપ આગળ ભણજો. આપ જયારે લગ્ન થયા હતા આપના, ત્યારે આપ લગભગ 7 ચોપડી પાસ હતા, અને એમના કહેવા બાદ આપ આગળ વધ્યા, આપ શિક્ષિકા બન્યા. સાચી વાત છે? એમને કહ્યું કે તું કેમ ભણી? મેં કહ્યું કે સારું, કેમ ન ભણી, મનમાં ગ્રંથિ થઈ ગઈ. બસ એટલે મનમાં ગ્રંથિ થઈ ગઈ, ભણવું જ છે મારે. પછી 71ની સાલમાં ભણવા બેઠી. પછી આગળના વર્ષો કેવા રહ્યા તમારા? તો કે આગળના વર્ષો સારા જ છે. વ્યવસ્થિત ભણી, નોકરી કરી, અને આપણ જીવન પણ સારી રીતે પ્રસાર કરે. કોઈની કોઈ માથાકૂટ નહીં, કોઈ. અચ્છા, હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. આપને આમંત્રણ મળ્યું છે ખરું? આમંત્રણ આવે તો જઈએ. આમંત્રણ આપશે તો જશો? હા જઈશું, કેમ નહીં જઈએ. આપણને તો આવે તો શું કે ના જઈએ આપણે. અને મોદી કાલે ઉઠીને એમ કે દિલ્હી મારી સાથે, મારા ઘરમાં રહો તો રહેશો? સાથે રાખતો રહ્યો એમાં કઈ એ તો કોના સાથે જવાનું છે? આપડે પતિ છે જવાનું છે, કોઈ બીજા કોઈ સાથે જવાનું છે? જશોદાબેન, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ હતા જશોદાબેન મોદી. કેમેરામેન નૈમેશ સાથે ગીતા મહેતા, ઈટીવી સમાચાર, અમદાવાદ.